તો કેમ છો મિત્રો, બધાય મજામાં ને મજામાં જશો? તો આજે આપણે બનાવશું બાજરાનો રોટલો વઘારેલો. બાજરાનો રોટલો વઘારેલો બનાવવા માટે પહેલાં તો મેં અહીંયા એક તપેલીમાં થોડું તેલ નાખી અને ગરમ કરી લીધું છે અને હવે એમાં નાખી દઈશું રાઈ, હિંગ અને મીઠો લીમડો. ત્યારબાદ આપણે એમાં નાખશું લીલી ડુંગળી. લીલી ડુંગળી નાખ્યા પછી હવે એમાં નાખી દઈશું મરચાં અને થોડીક વાર એને બંનેને ચડવા દઈશું અને પછી ચડી જાય એટલે એમાં નાખી દઈશું ટમેટાં નાખી અને પછી એની પછી નાખશું આપણે આદુ લસણની પેસ્ટ અને હવે એને થોડીક વાર ચલાવી લઈશું. અને હવે અહીંયા આપણે નાખશું હળદર, ચટણી અને જીરું અને મીઠું એ નાખી અને થોડીક વાર મરચું પાકી જાય એટલે આપણે એમાં રાતનો વધેલો બાજરાનો રોટલો નાખી દઈશું અને પછી હલાવી અને થોડીક એમાં છાશ નાખી દઈશું. મેં અહીંયા ખાટી છાશનો ઉપયોગ કર્યો છે, તમે દહીં પણ નાખી શકો. અને હવે થોડીક વાર ઢાંકી અને આપણે પાકવા દઈશું અને તમે જોઈ શકો છો અહીંયા આપણે બાજરાનો રોટલો વઘારેલો તૈયાર થઈ ગયો છે અને સરસ મજાનો ઉપર તેલ આવી ગયું છે. એટલે હવે એમાં આપણે નાખી દઈશું લીલા ધાણા. લીલા ધાણા નાખ્યા પછી આપણે એને થોડીક વાર ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીક વાર 2 મિનિટ આપણે એને રાખી દઈશું એમને. તો તમે જોઈ શકો છો મારા અહીંયા બાજરાનો રોટલો વઘારી રેડી થઈ ગયો છે. તમને આ મારી રેસીપી કેવી ગમી? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.